हेलो कौन बोला? ओए हरीबा बोलूं. कौन बोला તમે? अरे किडनैप. हेलो 25,000 रुपया. अरे તમે ચોથી બોલો ક્યાં મન? અરે ના ના હું હાલો પૈસા હાલો ફોન પે એ જેવું આવે. અરે હું શું કહું છું આપણો મારી વાત તમે માગજો એટલા હું પૈસા આલ્યો મારા છોકરાને તમે કોઈ ના કરતા હું પૈસા આલ્યો તો મન સારું હાલો ભાવ ફોન સ્વિચ ઓફ આવે હોનો. તારે 25,000 રૂપિયા ચોથી લાવવા મારે. અરે 4,500 રૂપિયા પડ્યા છે મારા જોડે. ઘરમાં 1 રૂપિયો નહીં. જે પૈસા હતા એ હું ભરવા હેડ્યો તો હવે ચો જાઉં મારે ચોથી પૈસા લાવવા. ભૂમતા આગા બહાર આવજો. શું છે લે? ભૂમતા આગા 21,000 રૂપિયા પડ્યા તાલો ને. 21,000 રૂપિયા? ઓય 21 રૂપિયા માંગતા હોય તો 21,000 રૂપિયા માંગો છો એટલે કોઈ ઊંધું કરીને તો નહીં આવ્યો ને? એ ભૂમતા આગા કોઈ ઊંધું નહીં કર્યું. મારે તાત્કાલિક જરૂર છે પૈસા આલો ને ભૂમતા આગા. પૈસા તો આલું પણ તમે પાછા ક્યાં આલશો એમ કહો. અરે ભૂમતા આગા થોડા દાડા પાછા આલ દે ભાઈ. એટલે વાપરો મારી વાત. હા. થોડા દાડા નહીં પાકો વાયદો કરો હુએ ચોખ્ખી વાત છે ને હોય તો 1 તારીખે આલ દે ભાઈ. 1 તારીખે એમ આલ દે. વ્યાજ લેવું છે તો વ્યાજ આલ દે ભાઈ. વ્યાજ નહીં જોતું પણ 1 તારીખે મારે પૈસા જોવી. હા રૂપિયો મળી જાય ભાઈ. હાલ પૈસા આલો ને મને. તમે યાર વાત નહીં કરતા યાર શું થયું યાર? અરે કોઈ જોડે જેવું નહીં. તમે પૈસા આલો ને મને. માથાકૂટ થઈ હોય પછી આ બંકો બેઠો હાથોનો છૂટો જ છે. અરે માથાકૂટ નહીં થઈ. પૈસા લાવો ને તમે યાર. અમે તમને ખબર છે કે માથાકૂટ થઈ છે. ભૂમતા આગા મોડું થાય છે મારે મોડું થાય છે. એક મિનિટ માથાકૂટ તમારે ચોક થઈ છે ને તો તમે મન તો નહીં કહો. ખબર છે કે હારો માણસો દાહે નહીં પડશે નહીં તો કોઈ નહીં મેલે એમ. અરે ભૂમતા આગા મારા બવડામાં ઘણું જોર છે. તમે હાલ પૈસા આલો ને મને. પૈસાની જરૂર છે મારે. મારા કરતી વધારે છે જોર એમ. ઓછું છે તમારા કરતી ઓછું છે ભાઈ. પૈસા આલો કે ભૂમતા આગા. તારી એટલે ના કોઠું આ જઈ ગયા. હા ખબર છે બધી મને. રૂપિયાવાળા એમને એમ નહીં થયા. તમે ઊંડી ના મારી આવો છો. અમે નહીં આવતા તમારી એ હોય. વાતો કરો યાર. લાવો પૈસા લાવો. ગણવાન કોઈ ગણવા નહીં પૂરા છે. કમ્પ્લીટ હાલ દે હો ભૂમતા આગા. દોડ ભિખારી. હાલો આ પૈસાનો વાર થઈ ગયો હો. ના ભાવ કોઈ ના કરતા. હું આ નંબર પર પૈસા નાખી દઉં છું. તરત ના ખાવું હો. સારું હા. એ સરવણ તું મોબાઈલમાં પેલું શું કહેવાય ફોન પે વાપરે છે? તો 1 નંબર ઉપર મને 25,000 રૂપિયા નાખેલ ને. પણ ફોન પે વાપરું પણ ખાતામાં પૈસા નહીં પડ્યા. તારે મારે પૈસા ના ખાવાતા સમુદાય નહીં પડ્યા. 1 રૂપિયો નહીં પડે અંદર. સારું હેડ. એ બંધુ હા હરીબા. તું મોબાઈલમાં પેલું ફોન પે વાપરે છે? ઓવે પૈસા પડ્યા છે ખાતામાં? પૈસા તો પડ્યા છે. મને 1 નંબર ઉપર 25,000 રૂપિયા નાખેલ ને ભાઈ. અરે પણ હરીબા મારા ખાતામાં પૈસાની જરૂર છે. આરે પૈસા ખાતામાં નાખી દેજે કે હાલ મારે તાત્કાલિક જરૂર છે એટલે. એવું છે એમ? ઓય લે નંબર લાવ. આ નંબર ઉપર નાખી દે. જોઈ લો થઈ ગયા ને? કમ્પ્લીટ થઈ ગયા. સારું તો અમે પૂછી લેજો પાછા. સારું. ફોન ચમ નહીં લાગતો. નંબર તો બનાવે સાર્યો. તારી પૈસા નખાઈ દીધા હોય ને કેવું જેવી રીત મારે હવે. સ્વિચો પાપા મળ્યો. મોબાઈલ સ્વિચો પાપા મળ્યો. શું કરવું મારે? ચોકણ જવું હવે.
બાપુજી બાપુજી બહાર આવજો. શું છે વળી કેમ હરિયા સાડ્યા છો? બાપુજી એટલે આ હું થયું? બાપુજી કોકને મારા છોકરા કિડનેપ કરી લીધો છે. તમારા છોકરાને કિડનેપ કર્યો છે? ઓ બાપુજી એટલે શું ભલા આદમી બકાવાના ધંધા કરો છો? મારા છોકરા છોકરા સાચું કહું છું હું ઓહ હવાર મારા ઘરથી હેડ્યો એટલે અજાણ્યા નંબરથી મારી પર ફોન આવ્યો અને ફેમિલી શું કીધું ખબર છે કે તમારા છોકરાને મેં કિડનેપ કર્યો છે. તમારા છોકરાને જો તમારે સોળા હોય તો આ નંબર ઉપર ફોન પે માં 25,000 રૂપિયા નાખી દો. તો બાપુજી બલ્લુ જોડેથી મેં 25,000 રૂપિયા નાખાયા અને વળતો ફોન કર્યો તો સ્વિચ ઓફ આવે છે. અને 25,000 રૂપિયા નાસી દીધા તમે? ઓ બાપુજી એટલે હા પણ મારા ઘેર તો આવું તું મને તો પૂછવું તું કે બાપુજી ચિંતા બેસી ગયો. સામાન ખબર છે તમારો છોકરો કિડનેપ થયો છે તમે તમારી નજરે જોયું છે? તો પછી કના ઉપર વિશ્વાસ કરીને તમે પૈસા નાસી દીધા? ફોન આવ્યો તો મારા અલે ફોન તો મુએ કર્યો. મુએ કોકને ફોન કર્યો ભાઈ મારા ખાતામાં 50,000 નાખ કોઈ નાઈ દે. શું કરવાનું આ બાપુજી? શું કરવાનું હવે? રોયા સિવાય બીજું કઈ શું નહીં. મને પૈસાની ચિંતા નહીં મારા છોકરાની ચિંતા છે. એટલે તમારા છોકરે જો ઝઘડો બીજો કર્યો હતો? ના ખબર નહીં મને કોઈ. તમે કોઈ બોલ્યા હતા? ના હું નહીં બોલ્યો. ચોકણ જો તમારો છોકરો શી કે ખબર નહીં હવારનો નીકળી ગયો છે. પૂછવાય રહ્યો નહીં? ના હરીભાઈ હા હવે વભળો મારી વાત કે હોમેલે ફોન કર્યો તો કિડનેપ કર્યો એવો એમ? ઓય તો એના માટે આપણે પોલીસ પાસે જવું પડે, પોલીસ ફરિયાદ ફરિયાદ કરવી પડે. આપણે ચોકડ જઈને ઉભા રહો ભાઈ. બાબુજી જે નંબર પરથી ફોન આવ્યો તો નીરો બંધ આવે છે હવે. લગાવીજો. સ્વિચ ઓફ જ આવે છે. લ્યો કહો 25,000 રૂપિયા તમે નાસી દીધા એટલે બંધ જ કરી દે કે બાબુજી તમારા પાસે શું સબૂત છે કે એને જ કિડનેપ કર્યો છે? ગમે તો કોક કરો મારો છોકરો જોવો. પૈસાની ચિંતા નહીં મને. આ એના માટે ફરિયાદ જ કરવી પડશે. આ તો- પોલીસ સ્ટેશન જવું પડશે. હેડો પોલીસ સ્ટેશન હેડો. અલ્યા કોકને પૂછો આવી રીતના નિર્ણય ના લઈ લો તમે. હેજી વેજી હલવાઈ બેહી છે. હેજી વેજી હલવાઈ બેહી છે. ઉભા રહો 2 મિનિટ. ફોનમાં હરીભાઈ કોઈના વિશ્વાસ ના કરો બ્રો આવી રીતના. હરીભાઈ હા તો હેડ્યા છો બે જણા ગાવ ગા. હાલ ટાઈમ નહીં ભૂપતજી પછી ક્યાંયો હો. એય હા એટલે એવી તો શું વાત છે અમન કેવી નહીં? ભૂપતજી તમને કીધા જેવી નહીં. ઓયાનો છોકરો કિડનેપ થઈ ગયો છે. હરીભાઈ નો ઓવે એને ફોન કર્યો તો 25,000 રૂપિયા ખાતા મારા મૂર્ખા નાસીને બેઠા છે. અલ્યા હરીભાઈ તમે ભલા આદમી કેવા માણસો કોકને પૂછવું તો તું. ભૂપતજી યાર અમારે મોડું થાય છે. અમિત જસા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે. હેડો મુએ હારે આવું હટજો હેડો. ભૂપતજી તમારે નહીં આબુ. તમે વાયકણ બધાને જણાવો ને તમે ખોળવા નીકળો ને અમે પોલીસ સ્ટેશન જઈને કેસ કરો છો. એટલે પોલીસે એનું કામ ચાલુ કરી દે. ના એ વાત સાચી તમે વાયકણ બધાને ભેગા કરીને હારી વાત કરી દો અને ખોળવાનું ચાલુ કરી દો. હારું હારું મફોજી હા? વાયકણ હું બધાને કહી દઉં. હા હા લ્યો હટ. આયો હે ફટાફટ 2500 રૂપિયા આલજો. એ બધા વાકણલા તમે લેના બેંક પાડી ગયા છો? લેના બેંક નહીં દેના બેંક. એટલે કેમ આવું? અરે મારે લાઈટ બિલ ભરવું છે ફૂમતા કાકા. હવે બાસ્કુજી પૈસા તો હું તમને આલો પણ પેલું હરિયો તારામાં આવ્યું હતું બરાબર છે કે ફસણો છું એમ કરીને મારો છે 21,000 રૂપિયા લઈને જતો રહ્યો. એટલા બધા 21,000 હા તે હમો ફસાણા છે એ તો કીધું જ નહીં. ઘણું પૂછ્યું મારા ઓળખાણ પણ ના કીધું એટલે ના જ કીધું. એમ કરીને બકાઈને લઈ ગયો છે. બકઈ નહીં ગભરાઈ ગયેલો હતો. હા આ એટલે ચોકથી વ્યાજવા લાયા છે. વ્યાજવાની આઈડિયા છે ને કોક ઊંધું કરી બેઠા છે. તમને કહું ફસાણો છે પણ મેં તો પાક્કો વાયદો કર્યો છે કે પૈસા મારે તાત્કાલિક પાછા જોવી. અરે મારે એવી વાત નહીં વાપરવી. મને 2500 રૂપિયા કરી આલજો. નહીં લઈ ગયો હરી. અરે ફૂમતે શેડા કપોય આમ છે. ત્યાં ખરેખર મારું બેટું આખા ગામમાં હું મોટો છું ને તે પબ્લિક સલાહ લેવાય મારા પાસે આવે છે અને પૈસા લેવાય મારા પાસે આવે છે. અરે પણ ફૂમતે ઘરમાં પૈસા ના હોય તો આપવું પડે. એટલે નહીં સેટિંગ નહીં થાય એવું એમ. અરે ફૂમતે કરી આલો. ઝઘડો થાય ને તો ખાલી આ બંકાન કોઈ એમ ઝઘડો પણ આમાં તો થાય ઝઘડાની વાત આવે છે. એટલે આ તો કીધું એમ. બાકી બીજો હવે છે ને સાચા હું નહીં આલી કોઈ એમ. ઝઘડો થાય ને તો ખાલી કો કને ભમાવાનો થાય એમ. તો કોઈ નહીં ભમાવા નહીં. સારું જો થાય ક્યારે એ વાઘુજી તમે ભલા આદમી હોય બેહી રહ્યા છો ને પેલા હરીભાઈ ને ગજબ થઈ ગયું. તારી ઉપાધી કરી હારે મૂર્ખો મને દાલ નહીં ખાવા દે જતો રખ્યું અલ્યા મરી નહીં ગયા કોકદાર તો હારું બોલો. તો પછી હું ચૂતાણી ઈયોનો છોકરો કિડનેપ થઈ ગયો છે. ઓહો કિડનેપ થઈ ગયો એમ
હું એ કિડનેપ થઈ ગયો તો 2 દાડા પહેલા. ચમ હા, ચમ બજારમાં ગયો તો કિડનેપ થઈ ગયો, પછી હાથે નાથે છૂટીને આવતો રહ્યો. વાઘુજી હવાની વાત નહીં, હાથું છે. અને કિડનેપરે 25,000 રૂપિયા તો વાયના જોડેથી લઈ લીધા. અલ્યા તારી, ઈ કિડનેપર ને મૂર્ખાને એટલી ખબર નહીં પડતી. 25,000 માં મોઢું બગાડ્યું એને. અલ્યા 5 લાખ રૂપિયા લેવાના હતા ઓના જોડેથી. વાઘુજી આમાં મજાક ના કરાય. આ ઈયાનો છોકરો હોય કે તમારો છોકરો હોય, આપણે બધા હરખા. ઈ એનો છોકરો હોય, મારો છોકરો ના હોય. આપણે તો ચેતી જતા પહેલથી. અમારા ભાન તો એ ના પાડી દીધી કે એનો સંગ નહીં કરવાનો. મારી વાત સાંભળો, આવા સમયે ગમે તે મોણોને સાથ હલાય, એની મજાક ના ઉડાવાય. આ દિયાનો એવો દાડો છે, કાલે આપણો દાડો આવશે તો હું એ વિચારું છું કે ઊંટ જેવડો છોકરો છે, બરોબર, મને કિડનેપ કરીને કર્યો હશે એમ. હજુ આવડો છોકરો હોય તો બરોબર છે. એવું નહીં હોતું વાઘુજી. શેર માથે હવા શેર હોય છે તારે. શેર માથે હવા શેર નહીં, એ હરિયાનો છોકરો રહ્યો ને 1.5 શેર છે. ઓએ આખા ગામ માથે તમને કહું. મારી વાત સાંભળો, તમને મનાય કે ના મનાય, પણ હરીજી ને મફુજી 2 જણા પોલીસ સ્ટેશન જ્યાં છે તારે. એવું એમ? તાણી ખોટો પોલીસનો ટાઈમ બગાડવા જશે યાર. તાણી પોલીસને કોઈ હારો કામ કરવા દો, ચોક દારૂના અડ્ડા બંધ કરવા દો. તાણી તો મરી જાઓ. હા, મરી જાઓ, વળી દારૂના અડ્ડા બંધ થાય તો. એમ કરતે છૂટી જાય કે એમ. મારી વાત સાંભળો, મફુજીએ મને કીધું છે કે ભૂપેજી તમે બધાને ભેગા કરી અને આજુબાજુ બધે ગોતવા ફરો. એટલે તમને હું કહેવા આવ્યો છું, ગોતવા ફરવાનું છે છોકરાને. એટલે આપણે ગોતવા જવાનું છે એમ. ઓવે સારું હાડો, અમે હીરો ખોટો સિક્કો છે, ચોક પડી ગયો હશે જડશે. હા, વાઘુજી મજાક ના ઉડાવો, એટલે મજાક ના ઉડાવો. મજાક જેવી વાત જ છે, મને મનાતું જ નહીં. તમે હેડજો મારા હારે હેડો. હા, હેડો મારા હારે હેડજો હાલ તમે. હેડો ને કે આખી જિંદગીની કેવરાની રહી જાય. હેડો. આ તો કે પણ કેવા હેડ્યા છે. અરે હાલ હમણાં ઓછી કાઢશી લ્યો. એટલે હજુ મારી વાત મોનો. હરીના અને એના છોકરાના નાટક છે બધા. ઓએ બધા નડિયા ચડાવવાનો. ચોકન હેડ્યા. એટલે તમને ખબર નહીં. એક ખોટો સિક્કો ખોવાઈ ગયો છે, એને હોગવાનો છે, જો ચાલે એવો નહીં. એ ચિયો ખોટો શીખો. આપણા ગામમાં ખોટા સિક્કા કેટલા છે? 2. એક તો તમે. અબે તેરે નામ કા કુત્તા પાલુ, દાબડી મુઢા. તાણી મારી વાત નહીં, હરીના છોકરાની વાત છે. કિડનેપ થઈ ગયો છોકરો હરીનો. આ વાત તમાર પલ્લે પડે છે? કિડનેપ થઈ ગયો હરીનો છોકરો. ઓએ અને કિડનેપરે 25,000 રૂપિયા લઈ લીધા હરીભાઈ જોડેથી. તારી તો હવે ખબર પડી કે હરીસાની અડીએ ચડીને મારા વગણે ચમાયા હતા. ચમ 21,000 રૂપિયા મારા પાસેથી લઈ ગયો એનો ઉશીના. તમે આલ્યા એમ પૈસા? હવે ખબર પડી મને. એટલે મેં એને એમ કીધું. નહીં, એક મિનિટ. હરીએ પ્લાનિંગ દોડાયું છે, હાથે નાથે આવી વાત બનાવી છે, અને ફૂમતાડજીનો કલર કરી નાખ્યો એને 21,000 રૂપિયા લઈને. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું લે તમે આટલા બધા ગભરાયેલા કેમ છો, શું કારણ છે કો? કશું ના કીધું મને. લ્યો ભાઈ, અરે ફૂમતા કાય એવી વાત નહીં. હાચુકલો કિડનેપ છોકરો થયો છે ને મફુજી ને હરીજી 2 જણા પોલીસ સ્ટેશન કેસ કરવા ગયા છે. અને આપણાને બધે ગોતવાનું કીધું છે નહીં. તો પછી તમને કીધું, મફુજીને કીધું, તો પછી વાહન જોડેથી પૈસા લીધા તો વાહન કેમ ના કીધું? પૈસા તો પૈસા મેન મું નહીં. અરે એટલે તમને ચમ નહીં કીધું હોય? તમારો સ્વભાવ કેવો છે? બીકમો ની કીધું હા. મારો છો મને ચોક જતો રહે એમ. તમે બગાડીને મેલો. ના ના સાચી વાત છે, બગાડતે વાર ના કરું એમ. હા, અને મફુજી સમજણા છે. એના જોઈને તો સમાધાન કરે, કોઈથી બગાડ નહીં કરી. એટલે મફુજી સમજણા છે તો હારે પછી ચકરી છે. ભૂપતજી, હરીએ કેમ નહીં કીધું નહીં એ મને ખબર છે. આ ડાબડી મૂઢું રહ્યું નહીં, અને આટલી વાત હોય નહીં તો પેટમાં ટકતી નહીં, આખા ગામમાં ફરી ફરીને કે એટલે નહીં કીધું હોય. વાત સાચી છે. અને ફૂમતા કા હારી વાત કોઈને કહેવાય નહીં. જાજુ ઓ થાય ને તો છોકરાને હોમેલે મહી નાખી તો. હવે મારી વાત આપણો બીજું કોઈ વિચારશો નહીં. હાલ છોકરા હમું જોઈ અને આપણે બધાને એને ગોતવા જવાનું છે. છોકરો તો કિડનેપ થઈ ગયો, હું જોવાનું છોકરા અમુક. જોવાની વાત નહીં, પણ તમે છે ને અમુક શબ્દો થોડાક વિચારી કાઢો એમ. ખરા ટાઈમે બંકો જ કોમમાં આવે લ્યા. આડો પડે ને તારે બંકો આડો પડે એમ. હા, આડા જ પડો છો, કોમ નહીં આવતા આડા પડો છો. ફૂમતા કાંઈક વાત કહું, તમારા આટલી ઉંમર થઈ, આટલી ઉંમરમાં તમે ચી યુદ્ધ લડવા જ્યા એ મને કહેજો. ચોકર તમે જીતાડીને મને લાયા. એન ડોશી જોડે આખી જિંદગી યુદ્ધ જ લડ્યા છે. ઓવે એક દાડો ડોશી પિતળિયું લઈને ઓહે પડી હોય, એક દાડો વાસણની લઈને ઓહે પડી હોય, એક દાડો ધોકો લઈને ઓહે પડી હોય. એવા તો યુદ્ધ લડેલા છે. એ હવે જે તે સમયમાં હતું. બાકી આ બંકો હાલ હેતું તો કઈ જવાનું ખાલી. અરે છોકરાને ગોતવા જવાનું છે. હેડો ઓ હેડજો હેડો.
એટલે હવે એ શું ખાઈ જાય હેડો કે ઓમાં હરીભાઈ ચિંતા ના કરવાની હોય, આપણે પોલીસ કેસ કરી દીધો ને એટલે આ એનું કામ ચાલુ કરી દે હે. અને નંબર ભલે હાલ બંધ રહ્યો પણ નંબર ચાલુ કરશે ને એટલે લોકેશન પોલીસ વાળા પકડી લે હે. પકડાઈ જાય તો સારું છે મફુજી. એ તો પકડાઈ જ જવાનો છે. શું કીધું હરીભાઈ? ફરિયાદ લખાઈ હાલ તો. ફરિયાદ હો નોંધાય. મારી વાત સાંભળો, જો તમારું ને તમારા છોકરાનું પ્લાનિંગ હશે ને તો મજા નહીં આવે. હું તમને કહી દઉં. એટલે પ્લાનિંગ શું પ્લાનિંગ? ઓએ હા એ ભૂમતા કાકા, તમારા જોડેથી મેં 21,000 રૂપિયા ઉછીના લીધા કે ના લીધા? મારા જોડેથી 21,000 રૂપિયા તમે માગવા આયા, મારા વગડે માગવા આયા તા, બરાબર? એ ટાઈમે તમારે મને નતું કહેવાતું કે મારા છોકરાને આમ ચૂસલ્યા હે? આ બંકોલા નહીં. કોક મોણા હોય આને કેવરાય. તાણી તમે જો મોણા મો છો, આખા ગામમાં હમણાં ડંડેરો પીટી નાખો, બધા સાવા સાવા કરી નાખો. ટેન્શનો નહીં, આ ગામમાં જ જઈએ છીએ, બરાબર? તો કિડનેપર હાથમાં આવી ગયો ને તો ભમાયા વગર મેલો નહીં આમ. એ મૂર્ખા, કિડનેપર રહ્યો ને તારા જેવો મૂર્ખો નહીં. તે ગોમમાં બેહી રહ્યો હશે. ઓએ ગોમમાં હોય મપુજી? ના ના બોકડા બેઠો છે, બોકડા બેઠો છે આપણે વડલે. જો પકડી રાખો. એટલે આમ વાત તો સાચી જ છે ને. એટલે ભાઈ હાજી છે, મારા ઉપર ફોન આવ્યો હતો, મેં પૈસા 25,000 રૂપિયા ખાતામાં નાખી દીધા અને હવે એનો ફોન બનાવે છે એટલે અમે મફુજી 2 જણા ફરિયાદ લખાઈને આયા હાલ. ફરિયાદ કરી છે, પોલીસ વાળાને કીધું છે કે તમે ચિંતા ના કરો, આ નંબર ચાલુ થાય ને એટલે આ નંબર ઉપર અમે લોકેશન ખોલી દે હા, એટલે તમે ખોલવાનું ચાલુ રાખજો. એટલે નામ લીધું તું એને? ના તમને શકલ ખબર છે કિડનેપરની? અલ્યા ફોન આવ્યો તો લ્યા, રૂબરૂ ભેગો નતો થયો. તો પછી વિડીયો કોલ ના કરાય તાણી? અત્યારે તો સિસ્ટમ નહીં, મોઢું દેખાય. એટલા કિડનેપર તમારા જેટલું ભણેલો નતો, એને વિડીયો કોલ કરતા નતું આવડતું. તો પછી પૈસા કન આલ્યા તમે? અલ્યા બધી વાત પડતી મેલો કે પૈસા તમે ખાતામાં નાખ્યા હતા નંબર ઉપર. હવે તમારી એક મેન ભૂલ થાય છે જી. કિડનેપર આવ્યો, છોકરાને લઈ ગયો, એ વખત તમે ચોકણ હતા. ચોકણ હતા. અલ્યા મૂર્ખા, ઈ ઘેર નતો આવ્યો લ્યા. મારો છોકરો હવારાનો ઘેરથી નીકળી ગયો છે, હજી સુધી ઘેર નહીં આવ્યો, કિડનેપ થઈ ગયો છે લ્યા બાયો બહારથી. બીજું કોઈ નહીં, છોકરો જાતે જઈ અને કિડનેપ થઈ ગયો છે. એવું હોય ને? વાઘુજી એવું નહીં, એનો છોકરો હેડે જાતો હોય ને કિડનેપ થઈ ગયો એવી રીતના છે. અમે આ બંકો ચમ કિડનેપ નહીં થતો? તમારા ભાઈ શું ધૂળ છે? તમે ચિયો લઈ જાય લે 12મું બગાડવા? ઘેર જો લ્યા, ઘેર જો તમે હેડો, ઘેર જો, ઘેર જો તમે. એ હરીભાઈ માણસો જોવી. ખરા ટાઈમે પછી અલ્યા પણ શું બોલો છો, શું પરિસ્થિતિ છે ઈ તો જોવો પેલા. અરે ભાઈ હાલ આપણે હારી વાતો કરવાનો ટાઈમ નહીં, વાત સાચી છે. કોમેડી કરવાનો ટાઈમ નહીં. આ હોય હોય કોમેડી કરે છે. હારું મિલ દેજો. લે હેડો ખોલવાનું કરો હેડો. હા અરે મારી વાત સાંભળો મફુજી, હવે આપણે ડાયરેક્ટ ચોકણ જઈને ખોળશે નહીં. જૂના એરિયા હોય અહીંયા. બાપુજી હા. પેલું તળાવ નહીં, હા. એ પેલા બાવળિયા નહીં, એ હેડો, આ એવી જગ્યાએ ખોલવા પડશે. એ તપાસ કરો. હેડો. વાત સાચી છે. ઓય નહીં હેડો, ઓય નહીં હેડો. એકલો જઉં હું. એકલા જાઓ ને તો મરી જાઓ. ઉએ વિશ્વાસ નહીં આવતો તો કા બંકા ઉપર ડાબડી મોટા વિશ્વાસની ચો પથારી ફેવરી છે. પેલો કંટાળેલો હશે ને તો પટાઈ નાખશે. હોય તો બંદૂક હોય ને તલવારો હોય ને ધારીએ હોય ને બધું હોય. અને તાણી હોય હરીના બાનું કશું નહીં થાય. તમે જતા રહો જીવથી. સાચી વાત. તાણી હંગાત હંગાત હેડો, એવું લાગે ને તો સટકી જવાનું. હેડો કી લ્યા. હેડો, હા હેડો. કહું છું મારી છેડથી આ એક જ છે કે લે છોકરાને સંસ્કાર આલો, સંસ્કાર આલો. આ સંસ્કાર ના આલ્યા તો કેવું થઈને રૂકો? એ ચકરી, અલ્યા સંસ્કાર ના નોને શું લેવા દેવા? તાણી મુઢે સડાય એમ કેવાય, મુઢે સડાય છે ને છોકરાને એટલે. તાક અસલ વાત કરું, સંસ્કારની વાત કરો ને તો તમારામાં મુઠ્ઠી ભરાય સંસ્કાર નહીં. ચમ શીખવાની જરૂર છે તમારે. એટલે આ અત્યારે આ મજાક કરવાનો ટાઈમ છે ભલા આદમી. મજાક જ લાગે છે, બધી કોમેડીઓ જ લાગે છે. અમારી તો સિરિયસ થઈને વાત કરતા હોય ને. હરીબેન પૂછો. બાઉ, એ બાઉ, ઈ પેલો રહ્યા ને મુઢે પટ્ટી બોધીને બેઠો હશે અને હાથમાં બોધેલા હશે. હરીભાઈ બોલશે નહીં. ઓય હવે આપણે બોલ્યા વગર હોકવાનું કરો. બંદૂક ના ખડાવે એમ. લ્યા શાંતિ રાખો કી લ્યા. વેજી વેજી કેવી ઉપાધિ આવીને પડી છે બાપડાને. છોકરાને તો આપણે કોઈ ના કહેવાય ભાઈ. વાટા સમજો. જટાવું જટાવું જતાવજો. એ ભૂંડ બીજા હશે ને તો ફેદી નાખશી. ઘૂમતા આગા નવડી છે. ના ના હોય ઓટો માર્યા જેવો છે. એવું નહીં વાગુજી, એકલા નોખા ના પડતા. નકે ગેરંટી હું નહીં હાલતો. જાવ છે અંદર. જો નહીં જાવ આગળ હેડો. જતાઓ. ખરેખર મારું બધું જંગલ જેવું છે નહીં? ઘૂમતા આખા નદીનો કોઠો છે. અત્યારે તો યાર કિડનેપરો બધા છે ને
ફેન્સી થઈ જાય એમ આરામ ના આવે ચોક મકાનમાં જે હશે એમ શું કેવું આ તો બધે ખોળો છે આપણે. તાણી આરામ ના આવે આપણે બધા મૂર્ખા જ છો તે એક વાત કહું, પૈસા હરીભાઈ હાલ દીધા છે એટલે હવે ભાવનું નક્કી નહીં હો, ઉડાડી મેલ્યો હોય તો કહું. ના ઉડાડે ના એટલે એ ઉડાડે તો ઘર જ વણો હોય એમ એવું ના વિચારો. ગાવડું છે એ તો ફૂમતા કાકા શું થઈ? ગાય છે ગાય હા, નહીં દેખાય ભાળો છો જબર કઈડી હોય છે. ઓહ, તારી. ત્યાંની પછી દૂધ પીવું ને દૂધ કોટા હાથ આવી ગયો. હરજો હડો હવે હું કહું છું, એક મિનિટ કે દો બાપુજી, ઓય કણ આગળ છે મંદિર, હા. બરોબર? એટલે ગમે તે મોણા ઓય લઈને ના આવે, કારણ કે મંદિરે આખો દાડો કહારો હોય છે વસ્તીનો. એ વાત સાચી છે. આ વાત સાચી. હા. પણ પેલા સુધી જતા આવો આપણી. હા? હા તો આગળથી ઉતરી જઈએ. હા, નક્કી કરે એમ શું જાય છે? આવો. આવો ચમચાર ખાલી હાથમાં આવે ને તો ભાવ તો એવો મારો છે ને બરોબર નો એમ એ એટલે કિડનેપર હાથમાં આવે તો ભાવન શું કામ મારવો છે લે મૂર્ખા? હા એટલે આડા આવડો રખડે ના ને ચોય. એટલે રખડવા નહીં જો હારો કિડનેપ થયો છે મૂર્ખો. ચમ સમજતા નહીં તમે? એમ નહીં, પણ આપણે ઘર મિલીને બહાર જ તાણી આપણે કિડનેપર લઈ જાય ને. હવે મફુજી એવું ના હોય વાઘુજી, કોક તો દુશ્મની હોય. બાપુજી પટી ગયું હવે. હરીભાન કે નાઈ લ્યો. જો ફૂલ પડ્યા છે, ફૂલ હાર પડ્યા છે, તેરવી નહીં દીધો હોય કણ નાખી. એ નહીં જો વાઘુજીની વાત સાચી છે આપણે હવે ચોય ગોતવા જવું નહીં હું એકન ખાલી વાટ જોઈને બેહો અંદર નાશો છે ને તો તારીનું ઘૂમતા આકા હું હાથ જોડું છું લે આવું ના કહેવાય. હરીભાઈ વભળો મારી વાત કે અડધા હાસા મનથી ખોળાવા આયા છે અને અડધા બાળામી કરાવવા આયા છે. મસ્કરી કરવા આવ્યા છે, મસ્કરી મફુજી. શું ના હવે મફુજી મારી વાત સાંભળો. હવે છે ને ઓય તો આગળ કોઈ આવતું નહીં, પણ મારા મગજમાં એક જગ્યા છે, આપણે એ જગ્યાએ જો એ જગ્યાએ ભાવ ને હશે તો આપણે જડી જાય, બાકી પછી નહીં મળે હો. હેડજો ચોક હા. હેડો તમે હેડો લે. હા, એ હેડો હેડો. એટલે તમને શરમ આવે છે? હારી જગ્યાએ તમે લઈને આયા છો. કોઈ કણ કિડનેપર ના હોય કે ભાવું ના હોય, તમને કહું કોઈ કણ તો નરવા દારૂડિયા જોય. અમે આ સોસાયટીમાં કામ કરતા હતા ને તાણી હાથ જણા હોય કણ બેસીને પીતા, અને અમાર જેવા તો ઢગલો પીવા આવતા હોય કણ. એટલે એ દારૂનું જ યાદ રહ્યું ને તમને. તાણે હું એમ નહીં કહેતો બાપુજી, હોય કણ હીરા ના હોય એમ કહું છું. પણ આપણે જોયા એમ શું જાય છે ભાઈ? અને વાઘોજી એ બધી વાત બંધ કરો. એટલે હરીભાઈ તમારો ફોન ચાલુ છે? ઓય તો ફોન ચાલુ રાખજો. કિડનેપર હજી સુધી તમને ફોન કરશે વધારે પૈસા માંગવા માટે. કશો હોતો નહીં, પૈસાનો હોતો નહીં, મને ભલે ફોન કરતો એ રહ્યો. હરીભાઈ હમણાં આવજો શું? જો ખોટો જવાબ આલો ને તો તમારા કાકાને છોગન બરાબર છે. હું જે પૂછું ને એનો હાચે હાથો જવાબ આલજો કો કે આ કિડનેપર ને તમે ઓળખો છો? મેન વાત હા, વાત સાચી છે એમ. વાહ ભાઈ વાહ, લાયા જબરજસ્ત લાયા તમારા ભેજામાં. મફુજી એક મિનિટ હો. એ કિડનેપર રહ્યો ને ઓય માસીન છોકરો છે. તારી તો ના પાડો કે એ માસીને પાડો ને મહાને પાડો અને પછી છોકરાને પાડો લે વાકે તો ગોતા આપવાની જરૂર છે લે. એ ડાબડી મુઠા તારું મગજ ચોજ્યું છે લ્યા. એ ઘેર મેલીને આવશે. એ ભમતા કાકા, તમે આયા ને એટલેથી કંટાળો લેવરાયો છે. તમારે ખોળા હોય તો ખોળાવો, નકર પછી ઘેર ભલા થઈ જાઓ. હેડો. એટલે મેં ના પાડી અત્યારે શું કરો છો? ના પાડી અને આ બીજી વચની વાતો ના કરો તમે. બંધ થઈ જાઓ કુછું. મુદ્દાની વાત તો લાવ છે મુદ્દાની વાત. આપણે ગમે તે વાત કરશે ને, આપણે કહે ને કે ભાવ આ ઉભો, તો આપણું નહીં મનાય એના કરતા એ આપણે એમ કહે ને કે પેલો રો ભાવું તો એના એમ કહે કે ના એ તો આકડ્યો છે. હા તમારે કશું કેવું નહીં. તમે બોલ્યા વગર ફરો. કદાચ હશે ને મફુજી તોય ગાયબ થઈ ગયો હોય થી. બોલતે તમને સારું આવડે તો જ બોલો, નકર પછી સેન્ટર ફેક્ટ થઈને ઊભા થઈ રહો. તાણે અંગા જંગા ફરી જો. હેડો. અમારી ઇજ્જત હવે નહીં દેવા એમ થાચી રહ્યા છો નહીં ખબર પડતી. મફુજી ખાલી આ અવાજ ઓછો રખવરાવો હા. એટલે આપણને હોય ને તો હોય ચડી જાય. આના કે દોડી ઉડી યાર. તે દ્વારકી અવાજ નહીં આવે પગનો પેલું કોણ છે મફુજી? જોઈ આ હોમમાં દે. એ બેઠા અમાર જેવા જ છે ચિયાક. ના ના હેડો કે ઓટો મારતા હોય હમણાં મફુજી. હા હેડો. નક્કી કરે એમ હવે શું જાય છે? દારૂડિયો છે દારૂડિયો પાસે ના જવાય મગજ ખાવા ખોટું અને હમણાં આડાવડું બોલશે ને હમણે તો યા પછી અમે ઊભા થઈ રહ્યા વાળમથી નહીં મો હંગાત શું નહીં બોલે કોઈ. હેડો. આવ લે હેડો. પણ તોડકી લે. ભાઉ
ફોજે તો પિક્ચર જોવા જતા રહીએ હો. હા પૈસા ઘણા હી આપણા જોડે. વસ્તુ ચીવી ખાલી કે વસ્તુ એક નંબર આ જોરદાર હતો હો. પાવરફુલ વસ્તુ હતું એકદમ. જા. લ્યા જેસ બેટી જેસ પાલા ના ફૂટી જોય ના આખો કે પડતું દારૂ સાલ્યા એ ઊભો થાય થઈ ગયું કોમ હોય એનું. ઊભો થા ઊભો થા ઊભો થા હવે બધી વાત દવા દ્યો. કિડનેપર જો યો કિડનેપર ચો છે એના ભાગવો છે પેલા એમ એ ઊભો કરો લેવન ચી છે હારી ચોથી માલ લાયા હતા. સિગરેટ ને દારૂ ને કાકા શું થયું સારું કર્યું તમે આ તો બધું શરીર માટે હાનિકારક છે ભાઈ. એક મિનિટ સારું કર્યું તમે ખરા અલ્યા, વાયા ને- વાઘુજી બધા સાઈડમાં રહે હમણે. હા હા બોલ બોલ તું બોલ અમે બચી ગયા કાકા તમે આવી ગયા એટલે હો કિડનેપર અમને કિડનેપ કરીને લઈ ગયો તો હા અને તમે જેવા પૈસા નાખ્યા ને હા એટલે વર્ષે પટ્ટી બોધી ને મને હોય મેલીને જતો રહ્યો. હા હું લઈને આવ્યો ભાઉન હોય કન. હું લઈને આવ્યો ભાઉન. તું ચોકન ભેગો થયો તો પેલા રસ્તા ઉપર. એવું છે એમ? મૂર્ખ તારે ચો લઈને આવવાનું હતું. અરે કાકા બચાવ્યો બાપડાને. એમ નહીં તું ખાલી કહેજે પેલું કિડનેપર જો તો એમ કહેજે ખાલી નાહી ગયો ફૂમતા કાકા હે? નાહી ગયો. એટલે પણ મારું નામ તો લે આવતું કે અમારા ગામના ફૂમતાઈ છે ને એના હાથના હાવ છૂટા છે અને ગમે અમાને ગમે તારે છે ને ભમાયા વગર નહીં રહેતા એમ હવે એની વાત પડતી નાખો કે કિડનેપર નાહી ગયા મેલીન નાહી ગયા તો પછી આ વસ્તુ કને લઈ આવી? હા હા એ તો આ કોણ લાવ્યું આટલી મૂકી? એરા મને આલીને જતા રહ્યા. કિડનેપર તો થોડી જ લીધી હોય તો ઓ તારી કિડનેપર ચી રીતના હાલે? તું ચાંદનો ભાવ આ સિગરેટ ને દારૂ ને આ બધું ચાંદનું હે અરે હા શું અરે આ મોયનું કિડનેપર હાલી હા તો પછી આ સિગરેટો ભીધી ચમ હા આ બાટલીઓ ભીધી ચમ જા ભાઈ આ શું છે એટલે મફુજી મેન વાત એ કે કિડનેપર મૂર્ખા ના હોય તે વાયના બધું લઈ આલીને જોય. એમ નહીં મફુજી કિડનેપર હોય તો એક જ સિગરેટ હવે મને બધી ખબર પડે છે હવે મારા મગજમાં બેઠું છે. બોલ. બાબુ કાકા બોલ હાસુ બોલ હાસુ બોલ લે એ મફુજી મારો મારો આ ચોથી લાયા છો તમે ભાઉ હા મફુજી એક મિનિટ ઉભા રહેજો આ શું છે કાકા વાજુ હોય કન. આટલે ભાઉન વાજુ હોય. કાકા આટલે કીધું ને એ થપ્પી મારી જ છે હા 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 કિડનેપર પૈસા ભૂલી ગયો કાકા અમે ક્ષેત્રીમ પૈસા જોડેથી કાઢી લીધા હતા. હાચો બોલ આ પૈસા ચોથી આયા હાચો બોલ બોલ કેવો પૈસાની એક મિનિટ મફુજી એક મિનિટ ઉપર હવે હરીભાઈ એક મિનિટ. વારે જો હરીભાઈ. ઓ હરી હરીભાઈ, તમે મારવાની વાત ના કરો. પેલા મારી વાત આપણો બધા તમે. એ. કાકા કાકા મજાકની વાત નહીં. હમણાં મારા મહિનાક્ષી મારા ભાઈબંધના ભાવડાના બાપડા. અમારો હક નહીં. તું 2 મિનિટ શાંતિ અમારો રાખ. હક નહીં કાકા. હરીભા એ હરી 2 મિનિટ ઉભા હરીભા રહો. તમે જીબડો ઘરિયાળ મોય રાખો. એ પેલા શાંતિથી બેસ હોય. કાકા બેહવાન વાત નહીં. હું તમને સાચી વાત કરું તમને બધાને. બેહી જા મારી વાત તો સાંભળ. સિગરેટ પી કે દારૂ પી કે ગમે તે પી બરોબર મેં આખી જિંદગી દારૂ પીધો છે પણ મારા છોકરાની રે રવાડે મેં ચડાયો નહીં બરોબર હે તું આભાન ચમ પાવીસી હા આભાન ચમ પાવીસી આભાન નાટક કરીસી લે એક મિનિટ વાઘુજી શાંતિ રાખો તમે આટલા ઉપાડો બાબુજીનો છોકરો ના પીવે ભાઈ તેવન પાયો છે બાબુજી હાથ નહીં અડાડતા તેવન પાયો છે મારા છોકરા બગાડી મેળ્યો હાવ દારૂડિયો કરી નાખ્યો મારા એ. જેવો છડ્યો દારૂ છડ્યો અને ચાલુ પડે પી ગયા છે મફુજી કેટલા છે પૈસા 20,000 રૂપિયા છે 20,000 રૂપિયા એમ 2070 રૂપિયા છે ભાઉ હવે હું શાંતિથી પૂછું જવાબ આલ મને પણ કાકા સાચું જ કહું છું કાકા શાંતિથી નહીં લ્યો હા. ઝાપોટો આ બરાબર ના. પૈસા આ ચોથી કાકા ચોથી આયા ચોથી આયા પૈસા કે કાકા બોલ ન પૈસા ચોથી આયા તમારા બાળથી આયા છે બીજું હાસુ બોલાવરાયા નહીં પૈસા તમે આલ્યા છે પૈસા તમે જે ફોન પે કર્યા હતા ને હા એ અમારા જોડે જ આયા હતા. હેસ્ટ માઈક આગલી તારી જિંદગીમાં ધૂળ પડી તારો છોકરો હાથે નાથે કિડનેપ થયો નાથે નાથે પૈસા લીધા મને આખી વાત કર
આ ઘરે ચાલ્યા અરે કાકા ઓમો મારા વોક નહીં તો કના વોક છે કોઈના વોક નહીં આમો. આ બેઠો ને એના વોક છે બધા કોના શું વોક છે આ ભલાના વાતમાં હાય, હાય. એ, હવે એને શું કરી એક મિનિટ તું મને આખી વાત કરી હવે આખી વાત કર આખી વાત કર આવો આપણો મારી વાત. હું કરેલા પૈસા લાયો? ના ચમ ના આલ્યા વળી હું ના આલ્યા? તો હું કરું તાણી ભાવ યાર આવું તો ના ચાલે પછી યાર કોઈ. તો મારા બાપને બાથે પડું મૂલ્યા પણ યાર દર વખત મારા જ પૈસા કાઢવાના યાર, તું તો કદી લાવતો જ નહીં. અલ્યા પણ બહુ કગર્યો હું કરું કે ના આલે એટલે તો હવે પાર્ટી કરી યાર, બીજું શું? કેન્સલ બીજું હું તારા જોડે પૈસા પડ્યા હોય તો કાઢ મારા જોડે તો કોઈ ફોતરું નહીં ભાઈ. બસ તાણી કેન્સલ કરો બીજું હું કેન્સલ તો નહીં કરવી ભાઉ. તો હું કરે તાણી ભાઉ મારા જોડે એક મસ્ત રસ્તો હોય. રસ્તો હા, અને જેટલા પૈસા આપણે જોતા હશે ને એટલા પૈસા આપણને મળી રહ્યા ઈ. હું રસ્તો છે જો ભાઉ, હા. તારો બાપે મૂર્ખો છે, મારો બાપે મૂર્ખો છે, બરોબર? આ ઈ તો છે જ કે હા, અને એમાં તારા બાપને મૂર્ખો બનાવવાનો છે આપણે. ચમલે મારા બાપને મૂર્ખો બનાવવાનો છે એટલે ભાઉ તારા જ કિડનેપ થવાનું છે. એ ભા તને શરમ આવે લ્યા પૈસા માટે મારે કિડનેપ થવાનું એટલે ભાઈ તારા હાથ ચૂકલું કિડનેપ નહીં થવાનું, તો ખાલી ખાલી કિડનેપ થવાનું છે. ચમ ખાલી ખાલી એટલે લે એટલે ભાઉ જોઈ, હું તારા કાકાને ફોન કરું, બરોબર? અને ફોનમાં એવી ધમકી આલું કે મેં તમારા ભાઉને કિડનેપ કર્યો છે, એટલે મારા નંબર પર તમે 25,000 રૂપિયા નાખો તો હું એને છોડ્યો, બાકી છોડ્યો નહીં, એને મહી નાખ્યો. એ ભા મને ખબર છે મારો બાપ મૂર્ખો છે પણ એટલો બધો મૂર્ખો નહીં કે તારો નંબર ના ઓળખે એટલે ભાઉ હું તને મૂર્ખો લાગુ કોઈ? મૂર્ખો એટલા જોઈ મૂર્ખા જેવી વાત કરી તે અલ્યા મારા જોડે 2 નંબર છે, બરોબર? અને એક નંબર મેં બધાને આલેલો છે, અને મારો એક નંબર મેં કદી કોઈ નહીં આલ્યો. એવું છે એમ મારા કાકા નહીં આલ્યો કદી. હા તો સક્સેસ થાય આપણો આઈડિયા હો તો પછી ચાલુ કર ફોન ચાલુ કર અવાજ બદલજો હો. ગુંડા જેવો કાઢું. હા આ તારો બાપ મૂર્ખો છે લ્યા એમ નહીં હું આખા ગામને મૂર્ખા બનાવું છું અને હર્યા મારા ટેશન પડ્યા છે અને કે આપણે બે ના બાપ મૂર્ખા એમ એટલે હરી તો જોને મૂર્ખો છે પણ મને મૂર્ખો કીધો હા એ તો બાપ એવા બેટા ને વડ એવા ટેટા કાકા તમે મૂર્ખા નહીં કાકા રહેજો. કાકા બોલ રહી કાકા ચાલુ કરી દો બેટા રોકી લ્યા વચ્ચેથી આ કાર્ટૂન બેટા કાકા 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 ઓ બાપરે કાકા 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 ઓ બાપરે તો પછી એમ કહેતો હતો કે મેં સંઘ છોડાઈ દીધો છે અને મેન કેપ્ટન તો એમ નહીં યાર આપણે દારૂડિયા યાર આ દારૂડિયા થઈ જાય પછી આપણે શું લેવાનું જીવનમાં એમ હવે એક્ટિંગ ના કરો તમારા સુમસા મેં કોઈ છે સીટા ઉપર હેડો તમારાથી કશું નહીં વળે પકડો તમે તાર ભાજી નાખો હાવવાનું ઓય નહીં ઓય અને ભાજી નાખશે ને તો કોઈ ફરક નહીં પડે અરે સુધરશી નહીં કાલ દાડા આનું આ ફેર કરશી મફુજી ઉભા રહેજો આ લઈ રહેવા દો ને કે કાકા માર મોમાં ઘેરથી પહેરાઈ લઈએ. હરીભાઈ દાગીના કાઢી લો લ્યા. સારું લઈ રહ્યો. બંધા પડી ગયો થાણી તો કાકા કોક જા તમને વેચી મારી એનું કોઈ ના આવે વેગવા જાય તો અરે ભાઈ હા શું કરશો હવે વાયન તમે શું કરશે માફુજી તમે કોઈ એમ હા? તમે કોઈ એમ તૈયાર છું હું હવે અભળો મારી વાત કે ભાજી નાખશો મારશો વાયન રોઢો બચશો તો અરે સુધરવાનું નામ નહીં લી કાલ દાડા ચીડ ભૂલી જાય એટલે વાયન તમારે અસલ શિક્ષા કરવી હોય ને તો આપણે પોલીસ સ્ટેશન કેસ કરી દીધો છે અને નંબર વાનો છે કયો છે એટલે નંબર એ તારો છે ને મારો નંબર વાનો છે એટલે પોલીસ વાયન લઈ જાય જેલમાં ને બરોબર ના મારશે અને મીડિયા વાળા ફોટા પડશે ને બધા જાહેર કરશે ને એટલે વાયન ખબર પડશે અને બરોબર ની વાયન શિક્ષા થાય તાણે સુધરીને આવશે અને સુધરીને આવશે ને તાણે જ તમારા બે જણાના વાતની ખમન મદા થાય નકા વાતની તમારા કોઈ દાડો ખમન મદા નહીં થાય લઈ જવાનું પોલીસ સ્ટેશન ઉભા થા લ્યા, ઉભા થા. ઉઠાવો ઓમ પકડવાના હોય ઓમ લઈ રહ્યો. હું પોલીસ સ્ટેશન ની આવું હું થોડું પીજો છું ને એટલે હા મારું 505